તમને લાગે છે કે સાયબર ક્રાઇમ કરીને કોઈ ગાયબ થઈ શકે છે? વોટ્સએપ ડિલીટ, સિમ કાર્ડ ડિસ્ટ્રોય, ફોન જ બદલી નાખવો, આ બધા પછી પણ કેમ લોકો ડિજિટલ ફૂટપ્રિન્ટ, મેટાડેટા કોરિલેશન ને એટ્રીબ્યુશન ઇન્ટેલિજન્સની વાતો કરે છે? કેમ કે સાયબર દુનિયામાં કહાની ત્યાં ખતમ જ નથી થતી જ્યાં ક્રિમિનલને લાગે છે કે થાય છે. હવે માનો કે કોઈ ફ્રોડ નેટવર્ક 500 રૂપિયાથી શરૂ થાય છે, અમાઉન્ટ નાનો છે એ જોઈને વિક્ટીમ કમ્પ્લેન કરતો નથી, બીજો પણ નથી કરતો, ત્રીજો પણ ચૂપ રહે છે. મહિનાઓ સુધી નોર્મલ લાગે, બટ પાછળ કેટલા મલ્ટી હોપ ટ્રાન્ઝેક્શન લોન્ડરિંગ, ફાઇનાન્શિયલ નેટવર્ક કોરિલેશન અને એન્ટિટી રેઝોલ્યુશન જેવા કેટલાક પેટર્ન્સ બિલ્ડ થતા હોય છે. કોઈ જોઈ કે ના જોઈ, સમજે કે ના સમજે, પેટર્ન હોય છે ને. સાયબર ક્રાઇમમાં કેટલા લોકો ખાલી સ્કેમ જોયું છે, કેટલાક લોકો થ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું છે, કેટલા લોકો બિહેવિયર એનાલિસિસ જોયું છે, કેટલાક લોકો ટ્રાન્ઝેક્શન ગ્રાફ એનાલિસિસ જોયું છે, કેટલાક લોકો મેટાડેટા એનરિચમેન્ટ જોયું છે. આ બધા એક જ સ્કેમને જોવાના અલગ અલગ પર્સપેક્ટિવ છે. અહીંયા સવાલ પૈસાનો નથી, અહીંયા સવાલ ફૂટપ્રિન્ટનો છે. સાયબર ક્રાઇમની દુનિયામાં સૌથી મોટો વેપન કોઈ હેકર નથી હોતો, સાયલેન્સ હોય છે. વિક્ટિમને શરમ આવે છે, કહે છે કે મને માત્ર 500 રૂપિયાનું તો નુકસાન થયું છે. બટ જ્યારે આવી રીતે જ બધા વિક્ટિમ આવું જ વિચારે, ત્યારે જ ફ્રોડ ઇકોસિસ્ટમ વધારે મોટો બનતો જાય છે. હનુમાન કાઇન્ડ ફાઉન્ડેશનનો ફોકસ સિમ્પલ છે: અવેર રહો, એવિડન્સ પ્રિઝર્વ કરો અને શરમ ના કરો. સાયબર ફ્રોડ થાય તો તરત જ રિપોર્ટ કરો, કારણ કે કેટલીક વાર બચાવેલા સ્ક્રીનશોટ, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ અને રિપોર્ટ્સ કાલની મોટી ઇન્વેસ્ટિગેશનનો સૌથી મહત્વપૂર્ણ કડી બની શકે છે. અને યાદ રાખો, તમારા રિપોર્ટ ફક્ત તમારા માટે નથી, એ બીજા ઘણા લોકોને પણ સાયબર ફ્રોડથી બચાવી શકે છે. સ્ટે અલર્ટ, સ્ટે ઇન્ફોર્મ્ડ.